જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું મિનત પટેલ અને તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગ। અને આજે આપણે જઈ રહ્યા છીએ ફરેણી ધામનો નવો વિડીયો બનાવવા માટે અને તમને બતાવીશું કે ફરેણી ધામ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ રામાનંદ સ્વામીનું પ્રસાદિક ગામ છે અને તેની મુલાકાત આજે કરીને તમને પૂરેપૂરો વ્લોગ બતાવીશું। તો છેલ્લે સુધી આપણી ચેનલ ઉપર જોડાયેલા રહ્યો। નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો, વિડીયોને લાઇક અને શેર કરો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરીને કમેન્ટ કરો। કમોસમી વરસાદની અંદર આપણે ગામડાઓ વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ। વરસાદના કારણે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આજુબાજુની અંદર ખેતરોમાં પણ પાણી ભરાણા છે। આ કમોસમી વરસાદ છે અને આપણે હવે પહોંચી ગયા છીએ ફરેણી ધામ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ફરેણી ધામના સ્વામિનારાયણ મંદિરની સામે અને અહીંયા આપણે પ્રવેશ દ્વાર જોઈ શકીએ છીએ। ખૂબ અદ્ભુત પ્રવેશ દ્વાર છે અને અહીંયા હજી ઘણું બધું કામકાજ ચાલુ છે અને કમોસમી વરસાદના કારણે આજુબાજુમાં પાણી પણ ભરાયેલું છે અને સામે જોઈ શકીએ છીએ કે મંદિરનું કાર્ય પણ ચાલુ છે। તો આપણે ત્યાં પહોંચી અને તમને બધું ડિટેલમાં બતાવીએ કે કઈ જગ્યાએ શું છે અને પૂરેપૂરી માહિતી સાથેનો આ બ્લોગ તમને જોવા મળશે। તો જોડાયેલા રહ્યો અને આપણે હવે આગળ જોઈએ કે અહીંયા બીજું શું જોવાલાયક છે। ફરેણી આ સાઈડે તમને દેખાય છે અને અહીંયા બીજું કામકાજ ચાલુ છે પાછળની સાઈડે આ દેખાઈ રહ્યું છે આપણને। તો તમને બધી માહિતી આપીશું ફરેણીના પણ આજે તમને દર્શન કરાવી દઈએ। તો જોડાયેલા રહ્યો આપણા વ્લોગની અંદર, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। બીજી ચેનલ ઉપર પણ ઘણા ટ્રાવેલ વ્લોગ હશે તો ખાસ કરી એ બધા વ્લોગ જુઓ અને ખાસ કમેન્ટ કરજો કે તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો અને તમારી આસપાસના કોઈ ફરવાલાયક સ્થળો હોય તો એની પણ કમેન્ટ કરજો, આપણે ત્યાંના પણ વ્લોગ બનાવીશું। તો જોડાયેલા વિડીયોમાં લાસ્ટ સુધી। સામેની તરફ આપણને જે દેખાઈ રહ્યું છે શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી, સ્વામિનારાયણ હવેલી ફરેણી ધામ। એટલે કે આ જે એક હવેલી છે એની અંદર રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રોની માહિતી હશે અને અત્યારે હાલ હવેલીનું ઓપનિંગ થયેલું નથી, હાલ એનું કામ ચાલી રહ્યું છે। તો આપણે બહારથી જ જોઈ શકીએ કેમ્પસની અંદર આવેલા બગીચાઓની વચ્ચેથી આપણે શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી, સ્વામિનારાયણ હવેલી ફરેણી ધામની જોઈ રહ્યા છીએ। એ ખૂબ અદ્ભુત દેખાય છે અને આ તરફ જોઈએ તો આપણે અહીંયા મંદિર બનવાનું કામ ચાલુ છે। અહીંયા સામે આપણને મંદિર બનતું દેખાઈ રહ્યું છે અને એ મંદિર કેવું બનશે એ આપણને અહીંયા બાજુના પોસ્ટરની અંદર તમને બતાવીએ। તો આ મંદિર બનીને તૈયાર થશે એટલે કંઈક આ રીતનું જોવા મળશે આપણને, એનું પણ અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે। આપણે આ બધા દર્શન કર્યા, ત્યારબાદ આપણને જાણવા મળ્યું કે મુખ્ય મંદિર જે રામાનંદ સ્વામી વખતનું છે એ ગામની અંદર છે। તો હવે આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને તમને પ્રસાદીનું સ્વામિનારાયણ ભગવાન વખતનું જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો એ મંદિરે અત્યારે હવે જઈને તમને દર્શન કરાવીએ છીએ। આ
છે મિત્રો શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિર ફરેણી, જે ગામની અંદર આવેલું છે. અને એ મંદિર પાછું એક ઘરની અંદર જ છે. અને આ ઘરની વિશેષતા એ છે કે રામાનંદ સ્વામી જ્યારે ફરેણી પધારતા ત્યારે આ ઘરે ઉતરતા, આ હરિભક્તના ઘરે, અને તેમના ફળિયામાં જ આ હનુમાનજીનું, 2 હનુમાનજીની પ્રતિમાઓવાળું મંદિર છે, જેમાં એક રામાનંદ સ્વામી દ્વારા પધરાવેલા હનુમાનજી છે, અને આ બીજું સામેની તરફથી આપણે જોઈએ તો એ બાલમુકુંદ સ્વામી દ્વારા પધરાવેલા હનુમાનજી છે. તો આવી 2 પ્રતિમાવાળું મંદિર છે. અને આપણે જોઈએ એક ઘર જ છે, અને જેની અંદર રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન બંને પધારેલા છે એવું આ પ્રસાદિક સ્થાન છે, પ્રસાદીનું ઘર છે. અને એની અંદર જ પછી અત્યારે હાલ મંદિર બનાવવામાં આવેલું છે. તો આ ઘરની અંદર જ એક મંદિર છે, અને જેના આપણે દર્શન કરી શકીએ છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ ફરેણી ધામના એવા ત્રીજા પ્રસાદિક સ્થાને કે જે જગ્યાએ રામાનંદ સ્વામીની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી, જે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ હતા. અને એ જગ્યાએ જ એક વાવ પણ છે અને એક પ્રસાદિક વડલો પણ છે, જે જગ્યાએ મહામંત્રની શરૂઆત અને મહામંત્રથી થતી સમાધિની શરૂઆત કરવામાં આવી હતી. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ, અને ખૂબ નજીકમાં જ આ 3 સ્થાનો છે. એટલે અહીં પધારો તો ચોક્કસથી આ 3 સ્થાનોની મુલાકાત અવશ્યથી લેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી રામાનંદ સ્વામીનું અંતિમ સંસ્કાર સ્થાન જે જગ્યાએ છે એ જગ્યાએ. અને આ જગ્યા ઉપર રામાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે પ્રસાદીનું આ સ્થાન છે. એ જગ્યાએ આ સ્મૃતિ સ્થાન ઉપર ચરણારવિંદ પણ દેખાઈ રહ્યા છે. અને આ ખેતરોની વચ્ચે આવેલું વાવની નજીકનું એક સ્થાન છે, જે તમે રસ્તામાં જોયું. આપણે ત્યાં આવ્યા એ જગ્યાએ, અને પાછળની તરફ વાવ છે, અને એની બાજુમાં જ પ્રાસાદિક વડલો છે, એ પણ આપણે તમને બતાવીશું. ફરેણી મહામંત્ર ધામમાંથી દીક્ષા અને મહામંત્રનો પ્રારંભ થયો. એ મહામંત્ર શ્રી સ્વામિનારાયણ મહામંત્રની શરૂઆત આ જગ્યાએથી કરવામાં આવી હતી. અને આ પ્રસાદીનો વડલો છે, જે જગ્યાએ સભા ભરાઈને બેસતી હતી, અને એની આગળ જ આપણે આ જોઈ શકીએ છીએ. તો આ છે વાવ, જેની નજીક આ વડલો છે, અને બીજી તરફ રામાનંદ સ્વામીની આ પ્રસાદીની વાવનું નામ છે ભદ્રાવતી વાવ. અને આગળ જતાં એ કૂવાના સ્વરૂપે જોવા મળે છે, અને બાજુમાં જ આ છે પ્રાસાદિક વડલો. અત્યારે ખૂબ મોટો વડલો વિશાળ દેખાઈ રહ્યો છે, અને આ વડલો ઘણા ક્ષેત્રની અંદર ફેલાયેલો છે. હવે આપણે આગળ જોઈએ. આ પ્રાસાદિક ભદ્રાવતી વાવની અંદર સદગુરુ રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, ગુણાતીતાનંદ સ્વામી, નંદકોટીના સંતો અને દાસકોટીના સંતો પણ આ વાવની અંદર સ્નાન કરવા માટે પધારતા હતા. એવી આ પ્રાસાદિક વાવ છે. ફરેણી ધામનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને જણાવજો. ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ.